નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. બોટાદના હળદળ ગામમાં પોલીસ પર પથ્થરમારાનો બનાવ બન્યો છે, જેને લઈને સ્થિતિને કાબૂમાં લેવા પોલીસને ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ટોળાએ પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો, સાથે જ એક પોલીસની ગાડીને ઊંધી વાળી દીધી હતી. આમ આદમી પાર્ટીએ હળદળ ગામમાં ખેડૂતોની મહાપંચાયત બોલાવી હતી અને આ મહાપંચાયત મંજૂરી વગર યોજાતા કાર્યવાહીમાં હોબાળો થયો હતો. બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસના પાકમાં કડદો થતો હોવાના આક્ષેપ સાથે વિરોધ ચાલી રહ્યો હતો. તે જ સમયે વિડીયો વાયરલ થતા આપે વિરોધમાં ઝંપલાવ્યું અને આજે ખેડૂતોની મહાપંચાયત શરૂ થાય તે પહેલા હોબાળો થયો હતો. ગુજરાતના ખેડૂતો માથે ફરી એક વખત આકાશી આફત. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. ગુજરાતના તાતના માથે ફરી મોટી ઘાત. 6 દિવસ બાદ ગુજરાતમાં ફરી માવઠાનો માર. ગુજરાત નજીક ફરી વાવાઝોડું બની શકે. વાવાઝોડાના મારથી નીકળેલા તાત માથે વધુ એક ઘાત. દિવાળીમાં ફટાકડા પણ હવાઈ જશે. ધ્રુજાવી દીધી આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. તેમના મતે દિવાળી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે, એટલે કે 18મી ઓક્ટોબરથી ફરી વાદળછાયું વાતાવરણ બની શકે અને દિવાળી આસપાસ માવઠું પણ થવાની સંભાવના છે. હાલ ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. જોકે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થતા હોય છે. પાછોતરો વરસાદ ચોમાસાના પાકને નુકસાન કરતો હોય છે. નવરાત્રિમાં વરસાદ થયો અને મગફળી કપાસના પાકને નુકસાન થયું. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. અંબાલાલના મતે 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે અને 18થી 20 ઓક્ટોબરે બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનશે. અરબી સમુદ્રમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે, જેની અસર ગુજરાત પર પડશે. તારીખ 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અથવા તો માવઠા જેવું થઈ શકવાની શક્યતા રહે. 17 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા રહેશે, જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે. જો દિવાળીની આસપાસ વાદળો થાય તો આવતું વર્ષ સારું ગણાય તેવી વાત પણ તેમણે કરી. કાતિલ ઠંડી પહેલા ગુજરાતવાસીઓને આકરી ગરમીનો પણ માર સહન કરવો પડશે. હવે સ્વેટર કાઢીને તૈયાર રહેજો. આવતા મહિનાથી ઠંડીનો ચમકારો. ડિસેમ્બર જાન્યુઆરીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે. ઠંડી પહેલા ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ. ગુજરાતમાં ઠંડી અંગે આગાહીકાર અંબાલાલ પટેલે મોટી આગાહી કરી. તેમના મતે ગુજરાતમાં ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડી પડવાની શક્યતા છે. તેમાં પણ 22 ડિસેમ્બર બાદ ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીનો પ્રારંભ થઈ જશે, જેને કારણે કેટલાક ભાગોમાં ઠંડીનો પારો 8 ડિગ્રી સુધી ગગડી શકે છે. સામાન્ય રીતે ઉત્તરાયણ બાદ ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પરંતુ આ વર્ષે એવું નહીં થાય. અંબાલાલના મતે આ વખતે ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાશે અને તેથી ઉત્તરાયણ બાદ પણ ઠંડીમાં ચમકારો જોવા મળશે. પણ કડકડતી ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર બાદ પડવાની શક્યતા રહે છે અને આ ઠંડીમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ જેવું કોઈ ભાગમાં થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તરાયણ બાદ પણ ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહે છે. જોકે ઠંડી પહેલા ગુજરાતવાસીઓને ગરમી સહન કરવી પડશે. 17-18 ઓક્ટોબરથી ગુજરાતમાં ગરમીનો રાઉન્ડ શરૂ થશે અને તેને કારણે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી ઉંચકાઈ શકે છે. ક્યારેક એવું પણ બની શકે કે સવારે ગુલાબી ઠંડી, બપોરે ગરમીનો અનુભવ થઈ શકે. તો 18-19 તારીખની આસપાસ અરબ સાગરમાં સિસ્ટમ બની રહી છે. ઓક્ટોબરની આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થવાની સંભાવના છે. જોકે અરબ સાગરની આ સિસ્ટમ ઓમાન તરફ જાય તેવી સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. મોરબીમાં એક વિસ્તારને હડકાયા શ્વાને બાનમાં લઈ લીધો છે. રહીશો કેદ છે ઘરમાં. મોરબીમાં હડકાયા ડાઘિયાનો આતંક. એક જ વિસ્તાર, એક જ હડકાયો શ્વાન અને 5 થી 6 લોકો પર હુમલો. શહેરના નવલખી રોડ પર રામ ઓર શ્યામ પાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાનના આતંકથી રહીશો થરથર કાંપી રહ્યા છે અને શ્વાન હડકાયું થતાં તેણે 1-2 નહીં પરંતુ 5 થી 6 લોકો પર હુમલો કર્યો. રહીશોનું કહેવું છે કે હડકાયા શ્વાને 5 થી 6 લોકો પર હુમલો કરીને બચકા ભર્યા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે એક બાળક ઘર બહાર રમી રહ્યું હતું અને તે સમયે જ શ્વાને બાળક પર હુમલો કર્યો. જોકે બાળક તાત્કાલિક ભાગીને ઘરમાં ઘૂસી ગયું, જેથી તેનો બચાવ થયો હતો. બીજા બનાવમાં બાઇક લઈને આવતો એક વ્યક્તિ ઘર બહાર બાઇક પાર્ક કરી રહ્યો હતો. તે જ સમયે હડકાયું શ્વાન તેની તરફ દોડે છે અને હુમલો કરીને તેના પર પગ પર બચકું ભરી દે છે. હુમલો થતાં એ વ્યક્તિ પોતાને બચાવવાનો પ્રયાસ કરે છે, જે બાદ શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યો હતો. તો ત્રીજા બનાવમાં ઘર બહાર રોડ પર કચરો વાળતા એક વૃદ્ધા પર હડકાયા શ્વાને હુમલો કર્યો. વૃદ્ધા રોડ પર કચરો વાળી રહ્યા હતા ત્યારે શ્વાને અચાનક પાછળથી આવીને તેમના પગ પર બચકું ભરી લીધું. અચાનક હુમલો થતાં વૃદ્ધા રસ્તા પર પડી પણ ગયા હતા. વૃદ્ધા જમીન પર પડતા શ્વાન ત્યાંથી ભાગી છૂટ્યો. આ સોસાયટીમાં રખડતા શ્વાનનો ભોગ બનેલા તમામ લોકોને હોસ્પિટલ ખસેડ્યા છે. આ સોસાયટી
સોસાયટીના આસપાસના વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકથી લોકો હવે ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે અને લોકોને પોતાના જ ઘરમાં કેદ થઈને રહેવું પડી રહ્યું છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે રહીશો કામ ધંધા માટે બહાર જતા હતા તો બાળકો પણ સ્કૂલે જતા બહાર નીકળતા ડરી રહ્યા છે. આ વિસ્તાર હડકાયા શ્વાને તાત્કાલિક પકડવા રહીશો મનપા પાસે માંગ કરી રહ્યા છે. જેતપુરના એક ગામમાં હડકાયા શ્વાને 15 લોકો પર હુમલો કર્યો. આ તરફ જેતપુરના ડેડરવા ગામમાં રખડતા હડકાયા શ્વાનોના આતંકથી રહીશો ફફડી રહ્યા છે. ડેડરવા ગામમાં રખડતા હડકાયા શ્વાને એક બે નહીં પરંતુ 15થી વધુ લોકોને બચકાભરી હુમલો કર્યો. હાલ હડકાયા શ્વાનના હુમલાથી ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા, જેમાં કેટલાકને સરકારી હોસ્પિટલ તો કેટલાકને શહેરની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. ભોગ બનેલાઓમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. ડેડરવા ગામના રહીશો હડકાયા શ્વાનના ત્રાસથી પોતાના જ ઘરમાં કેદ થવા મજબૂર બન્યા છે. રહીશો આવા હડકાયા શ્વાનોને તાત્કાલિક પકડવાની માંગ કરી રહ્યા છે. રખડતા શ્વાન મામલે તાજેતરમાં સુપ્રીમ કોર્ટમાં પણ એક મહત્વનો ચુકાદો આવ્યો હતો. ગુજરાતના મોટા શહેરો જ નહીં, નાના ગામોમાં પણ આ સમસ્યા વકરી રહી છે અને કેટલાક કિસ્સાઓમાં ભોગ બનેલાઓના મોત પણ થઈ ચૂક્યા છે. શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ વધી રહ્યો છે. શ્વાનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. વડોદરામાં અસામાજિક તત્વો બન્યા છે બેફામ, પોલીસને ફેંક્યો પડકાર. જાહેરમાં તલવાર ખંજર લઈને આતંક. આ દ્રશ્યો છે વડોદરાના. વડોદરામાં અસામાજિક તત્વોએ જાહેર રોડ પર મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બે શખ્સો તલવાર અને ખંજર લઈને રોડ પર એક વ્યક્તિ પર હુમલો કરી રહ્યા છે. વારસિયાના વૃંદાવન ટાઉનશીપ પાસે આ બનાવ બન્યો હતો, જેમાં બે શખ્સોએ એક યુવક પર જાહેરમાં તલવાર અને ખંજરથી હુમલો કર્યો. આ બનાવ બન્યા બાદ સીસીટીવીના આધારે વડોદરા પોલીસે હુમલો કરનાર બંને શખ્સોને દબોચી લીધા. આરોપી ફરદીન દિવાન અને સફરુદ્દીન દિવાનની ધરપકડ કરી પોલીસે બંને પાસે કાયદાના પાઠ ભણાવ્યા. પોલીસે બંને આરોપી પાસે કાન પકડીને ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી. જોકે બંને યુવકોએ હુમલો કેમ કર્યો હતો તે અંગે સ્પષ્ટતા નથી. બનાસકાંઠાના ચંડીસરમાં તોફાની તત્વોને આખરે પોલીસે શાન ઠેકાણે લાવી દીધી. પાલનપુરના ચંડીસરમાં અસામાજિક તત્વોના ત્રાસ સામે પોલીસે કરી લાલ આંખ. પોલીસે તોફાની તત્વોને દબોચીને સ્થળ પર જ લાવી રિકન્સ્ટ્રક્શન કરાવી કાયદાનું ભાન કરાવ્યું. ચંડીસર ખાતે પૈસાની લેતી દેતીમાં એક યુવક પર તાજેતરમાં તલવારથી હુમલો થયો હતો. આ બનાવના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. ખુલ્લી તલવાર લઈને યુવક પર થયેલા આ હુમલાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જે બાદ ઘાયલ યુવકે ગઢ પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે 3 શખ્સોને દબોચી લીધા હતા. જે બાદ સ્થળ પર લાવી 3 આરોપીઓ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. એટલું જ નહીં, પોલીસે આરોપીઓને જાહેર સ્થળ પર લાવી ઉઠક બેઠક કરાવી માફી મંગાવી હતી. 9મી ઓક્ટોબરે ચંડીસરમાં બનાવ બન્યો હતો, જેમાં ચંડીસરમાં મોબાઈલમાં વાત કરી રહેલા એક યુવક પર હુમલો થયો હતો. કારમાં આવેલા શખ્સો હાથમાં તલવાર લઈને યુવક પર તૂટી પડ્યા હતા. જે હુમલાના બનાવના સીસીટીવી પણ ભારે વાયરલ થયા હતા. મહીસાગરમાં ધ્રુજાવી દેતો અકસ્માત સીસીટીવીમાં કેદ થયો છે. એક વ્યક્તિનું મૃત્યુ થયા હોવાની પણ જાણકારી મળી રહી છે. મહીસાગરમાં હચમચાવી નાખે તેવો હિટ એન્ડ રનનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સિગ્નલની હિટ એન્ડ રનની ઘટના યુવાનનું મોત નીપજી ગયું. કોઠંબાનું રહેવાસી વિકલાંગ યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો. તે સમયે જ અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટી લીધો. પૂર ઝડપે વાહન ચાલકે યુવાનને અડફેટી લીધા યુવક દૂર સુધી ફંગોળાયો અને તેનું સ્થળ પર જ મોત નીપજ્યું. અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે વાહન ચાલક ઓવર સ્પીડમાં હતો અને વિકલાંગ યુવકને ટક્કર માર્યા બાદ તે ફંગોળાયો અને માથાના ભાગે જમીન પર પટકાતા તેનું સ્થળ પર જ મોત થયું. અકસ્માતમાં મૃત્યુ પામેલો વિકલાંગ યુવકનું નામ વિશ્વાસ ઘનશ્યામભાઈ વાળંદ છે અને તે પરિવારનો એકનો એક દીકરો હતો. આ બનાવ બાદ પરિવાર પર આપ ફાટી પડ્યું છે. બનાવ બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવીના આધારે અકસ્માત કરનાર અજાણ્યા વાહન ચાલકની શોધ શરૂ કરી છે. બાકી પૈસા માંગવા પાન પાર્લરના માલિકને ભારે પડ્યા, ખાવો પડ્યો માર. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો. પોતાના પૈસાની ઉઘરાણી કરવી પણ હવે પાપ બની ગઈ. અમદાવાદમાં પાન પાર્લર પર બાકી પૈસા 3000 રૂપિયાની ઉઘરાણી કરતા એક યુવકે કાકા ભત્રીજા પર હુમલો કર્યો. આખો બનાવ સીસીટીવીમાં કેદ થયો. નરોડા વિસ્તારમાં આવેલા એક પાન પાર્લર પર આ બનાવ બન્યો, જેમાં રોહન ભરવાડ નામના એક શખ્સે પાન પાર્લરના કાકા ભત્રીજા પર હુમલો કરીને ઢોરમાર માર્યો. એટલું જ નહીં, માર માર્યા બાદ પોલીસ ફરિયાદ પણ ન કરવાની ધમકી આપી. પોલીસના મતે આરોપી રોહન પાસે પાન પાર્લરના 3000 રૂપિયા બાકી હતા અને દુકાનદારે બાકી પૈસાની માંગણી કરી હતી. જે બાદ ગ્રાહક રોહન ઉશ્કેરાઈ ગયો અને તેણે પાન પાર્લરમાં ઘૂસીને બંને શખ્સોને માર માર્યો. આ બનાવ બાદ ભોગ બનનારે પોલીસ ફરિયાદ નોંધાવી. હાલમાં નરોડા પોલીસે સીસીટીવીના આધારે ગુનો નોંધી આરોપીની શોધ શરૂ કરી છે. વાયરલ થયેલા એક વિડીયો અંગે એક તલાટીની આપવી પડી સ્પષ્ટતા.
બનાસકાંઠાના થરાદ તાલુકાના વજેગઢ પંચાયતના તલાટીના વાયરલ થયેલા વિડીયો મામલે ખુદ વજેગઢ પંચાયતના તલાટીએ ખુલાસો માંગ્યો છે. તાજેતરમાં તલાટી અને એક યુવક વચ્ચે બોલાચાલી અને મારામારીનો વિડીયો વાયરલ થયો હતો, જેમાં યુવકે તલાટી સામે માર માર્યાનો આરોપ લગાવ્યો. આ વાયરલ વિડીયો મામલે પંચાયત તલાટી પ્રકાશ ચૌધરીએ ખુલાસો કર્યો. તેમણે યુવકના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા. સાથે જ યુવક પર પ્રતિ આક્ષેપ કર્યો છે કે યુવક ખોટી માંગણીઓ કરે છે. આ યુવક વારંવાર પંચાયતમાં આવીને રેકોર્ડના ફોટા પાડે છે અને ડોક્યુમેન્ટ વગર દાખલો માંગે છે. મેં વિડીયો બંધ કરાવ્યો છે, કોઈને માર્યો નથી તેવો દાવો પણ તલાટીએ કર્યો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ બહાર જઈ રહ્યો છે અને એકદમથી પાછો ફરી ઝપાઝપી જાય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જો કે યુવક કયા દસ્તાવેજો માંગતો હતો તે અંગે કોઈ ખુલાસો થયો નથી. જૂનાગઢમાં એક ખૂંખાર દીપડાએ ફક્ત 4 મિનિટમાં 3 બકરીઓનો શિકાર કર્યો. ઢોરવાડામાં ઘૂસ્યો દીપડો અને પછી 4 મિનિટમાં 3 બકરીઓનો થયો શિકાર. રાત્રિના સમયે ઢોરવાડામાં બકરીઓ આરામ કરી રહી હતી. તે જ સમયે ખૂંખાર દીપડો ઢોરવાડામાં આવી ચડ્યો અને પછી 3 બકરીઓનો કાળ ભાગી ગયો. આ દ્રશ્યો છે જૂનાગઢના માંગરોળ તાલુકાના લાલબાગ વિસ્તારના, જ્યાં રાત્રિના અંધકારમાં એક દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો. ખૂંખાર દીપડો રહેણાંક મકાનની દિવાલ કૂદીને ઢોરવાડામાં આવી ચડ્યો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ઢોરવાડામાં દીપડાની છલાંગ સાથે જ બકરીઓમાં દોડધામ મચી ગઈ અને તે બાદ દીપડાએ ફક્ત 4 મિનિટમાં 3 બકરીઓનો શિકાર કરી દીધો. ઢોરવાડામાં કેદ બકરીઓ ભાગી પણ ન શકી અને દીપડાનો ખોરાક બની ગઈ. આ બનાવ બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. દીપડા રહેણાંક વિસ્તારમાં આવીને પશુપાલક અને પશુઓને શિકાર બનાવતા રહીશો દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યા છે. નર્મદામાં વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાના બુટલેગરના કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી. લો બોલો, હવે તો હદ થઈ ગઈ. વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરોનો કિમિયો જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી. જે વાહનનું સાયરન સાંભળી પોલીસ પણ ટ્રાફિકમાં રસ્તો આપી દે તે જ વાહનમાંથી નીકળ્યો વિદેશી દારૂનો જથ્થો. નર્મદામાં એમ્બ્યુલન્સમાં દર્દીની જગ્યાએ લઈ જવાતો હતો વિદેશી દારૂ. બેફામ બુટલેગરોના દારૂ હેરાફેરીના અવનવા કિમિયાઓ બહાર આવી રહ્યા છે. ત્યારે વધુ એક કિમિયો બહાર આવ્યો. જિલ્લાની ધનશેરા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતેથી એમ્બ્યુલન્સમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ ઘુસાડવાનું ષડયંત્ર પકડાયું છે. પોલીસની તપાસમાં ખુલાસો થયો છે કે આ જથ્થો અમદાવાદ લવાઈ રહ્યો હતો. પોલીસે 13,50,000ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડ્યો. તહેવારોમાં વિદેશી દારૂને ગુજરાતમાં ઘુસાડવાના અને હેરાફેરી કરવાના કિમિયાથી પોલીસ પણ સતર્ક થઈ છે. દારૂનો જથ્થો રાજસ્થાનના કરોલી ખાતેથી લવાઈ રહ્યો હતો. અમદાવાદ પહોંચતો કરવાનો હતો. જો કે અમદાવાદ કોને સોંપવો તેની લઈને તપાસ ચાલી રહી છે. સુરતથી સમાચાર. લીંબાદ ઝોનમાં આવેલી સરકારી શાળામાં વિવાદ જોવા મળી રહ્યો છે. સરકારી સ્કૂલમાં બાળકોને પીરસાયું નોનવેજ ભોજન. સરકારી સ્કૂલમાં ગેટ ટુગેધરના કાર્યક્રમના આયોજનમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ક્રમાંક 342 અંગ્રેજી માધ્યમમાં નોનવેજ પાર્ટી થઈ. સ્કૂલના પ્રિન્સિપલે ગેટ ટુગેધરનું આયોજન કર્યું હતું. કોંગ્રેસ નેતાએ આચાર્ય સામે કાર્યવાહીની માંગ કરી. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનું નિવેદન, શાળા એ સરસ્વતીનું વિદ્યા મંદિર છે. વિદ્યાના ધામમાં નોનવેજ પાર્ટી કરવી યોગ્ય નથી. અમદાવાદમાં વિરોધ કરી રહેલા એનએસયુઆઈના કાર્યકરો અને પોલીસ વચ્ચે સર્જાયા સંઘર્ષના દ્રશ્યો. અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા કરવામાં આવ્યો વિરોધ. મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિરોધમાં જોડાયા. અનુસૂચિત જાતિ સમાજ ઉપર થયેલા અત્યાચારો મુદ્દે એનએસયુઆઈનો વિરોધ. સુપ્રીમ કોર્ટના જજ ઉપર જૂતા ફેંકવાના મામલે વિરોધ. આઈપીએસ અધિકારીએ કરેલી આત્મહત્યા અંગે પણ વિરોધ. 3 થી 4 અલગ અલગ મુદ્દાઓને લઈને કરવામાં આવ્યો વિરોધ. વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. પોલીસ દ્વારા વિરોધ કરતા એનએસયુઆઈના કાર્યકર્તાઓને રોકવામાં આવ્યા. એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ યથાવત રાખતા પોલીસે દેખાવકારોની અટકાયત કરી. એનએસયુઆઈના કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસના કર્મચારીઓને લઈ જવા પડ્યા. જ્યાં પણ એનએસયુઆઈના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે પણ ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા. અનુસૂચિત જાતિ સમાજ પર થતા અત્યાચાર મુદ્દે થતા દેખાવમાં અટકાયત થતા કાર્યકરોમાં પણ રોષ ફેલાયો. ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કાર્યકરોએ આક્ષેપ કર્યો કે આ વિદ્યાર્થી નેતાઓ અને કાર્યકરો છે, કોઈ આતંકવાદી કે બુટલેગરો નથી. જો પોલીસે સખ્ત હાથે કામ લેવું જ હોય તો બુટલેગરોને આ રીતે પકડો ને. આવા વેધક સવાલો કાર્યકરોએ કર્યા હતા. અમદાવાદમાં સાસરિયાઓના ત્રાસથી એક પરિણીતાએ જિંદગી ટૂંકાવી. અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાના શંકાસ્પદ મોતથી ચકચાર મચી. પરિવારજનોનો આક્ષેપ છે કે સાસરિયામાં થયેલા ઝઘડાને પગલે પરિણીતા રિદ્ધિબેન દિલીપભાઈ ભરવાડે આત્મહત્યા કરી. આક્ષેપ એ પણ છે કે સાસરિયા પક્ષ મૃતદેહને ખાનગી હોસ્પિટલમાં મૂકી ત્યાંથી રવાના થઈ ગયો. હાલ વસ્ત્રાપુર પોલીસે પરિણીતાના મોતની તપાસ શરૂ કરી છે અને સોલા સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરિવારજનોના જણાવ્યા મુજબ રિદ્ધિના 1.5 વર્ષના લગ્નગાળામાં પિયર તરફથી આશરે 9 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. ઉપરાંત જમાઈ દિલીપ ભરવાડે સગાઈ બાદ થાર કાર માટે પણ રૂપિયા માંગ્યા હતા. સાસરિયા તરફથી
વારંવાર રૂપિયા અને સોનાની માંગણી થતી હોવાનો પણ મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. દીકરીની તબિયત ખરાબ હોવાથી પિયર પક્ષ રવિવારે તબિયત પૂછવા જવાના હતા, જે સારવારનો ખર્ચ પણ પરિણીતાના પરિવારે આપવાની માંગ જમાઈ તરફથી કરવામાં આવી હતી. હવે પરિવારજનોએ માંગ કરી છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધાય અને આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. બનાસકાંઠા વાવથરા જિલ્લાના ખેડૂતોના દેખાવ મુદ્દો હતો બટાકાનો. ગો બેક હાય હાય આ નારેબાજી છે ખેડૂતોની. બનાસકાંઠા અને વાવથરા જિલ્લા બટાકા પકવતા ખેડૂતોની આ હૈયા વરાળ છે. બંને જિલ્લાના બટાકા પકવતા ખેડૂતોમાં ભારે રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે ખાનગી કંપની બટાકાના યોગ્ય ભાવ આપતી નથી અને બટાકાના ઊંચા ભાવ આપવામાં આવે તેવી તેમની માંગ છે, જેને લઈને ખેડૂતોએ દિયોદર અને કાંકરેજ તાલુકામાં વિરોધ કર્યો. ખેડૂતોએ પ્રતિકાત્મક રીતે પૂતળાનું દહન કર્યું અને દેખાવ કર્યા. પહેલા ખેડૂતોએ એક નનામી કાઢી અને રોડ પર સૂત્રોચ્ચાર કર્યા, જે બાદ પૂતળું દહન કરી દેખાવો કર્યા. ખેડૂતોનો આક્ષેપ છે કે આ કંપની સાથે અન્ય કંપની પણ ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. ખેડૂતોએ હાલ તો આ વિરોધ કર્યો, પરંતુ તેમની ચીમકી ઉચ્ચારી છે કે બટાકાનો યોગ્ય ભાવ ન મળે તો આગામી સમયમાં ખેડૂતો જલદ આંદોલન કરશે. જો ખેડૂતોને ગત વર્ષની સરખામણીમાં ભાવ નહીં મળે તો કંપનીના વિરોધમાં ઉગ્ર આંદોલન છેડાશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. માલિક યુકેમાં હતો અને જામનગરમાં તેની લાખોની જમીન વેચાઈ ગઈ. મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો. જામનગરના વતની અને યુકેમાં સ્થાયી થયેલા એક આસામીની 9 વીઘા ખેતીની જમીન પચાવી પાડવાનું કૌભાંડ સામે આવ્યું. આ કેસમાં સિક્કા પોલીસે 4 આરોપી પૈકી 2 આરોપીને દબોચી લીધા અને બંને આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મૂળ જામનગરમાં જયંત સોસાયટી વિસ્તારમાં રહેતા અને હાલ યુકેમાં સ્થાયી થયેલા અમિતભાઈ દામજીભાઈ શાહ બ્રિટનમાં બિઝનેસ કરે છે. તેઓની જામનગર તાલુકાના વસઈ ગામમાં આશરે 9 વીઘા ખેતીની કિંમતી જમીન આવેલી છે, જે જમીનના પોતાના નામે આજથી 25 વર્ષ પહેલા વર્ષ 2000ની સાલમાં દસ્તાવેજ કરાવેલા હતા અને યુકેથી સમયાંતરે ભારત આવીને પોતાની જમીનનું નિરીક્ષણ કરતા હતા, જ્યાં વર્ષ 2024 સુધી તેઓની જમીન યથાવત જોવા મળી હતી. પરંતુ તાજેતરમાં તેઓને ધ્યાનમાં આવ્યું હતું કે પોતાની જમીનના દસ્તાવેજ વેચાણ અર્થે જામનગર પંથકમાં ફરી રહ્યા છે. તેથી તેઓએ જામનગર આવીને ખરાઈ કરતા તેમની જમીન અન્યના નામે વેચાણ થઈ ગઈ હોવાનું અને ફરીથી મોટી રકમમાં વેચાણ કરવા માટેનો કારસો ચાલતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેને લઈને આરોપીઓના કાંડનો ભાંડો ફૂટ્યો હતો. અરવલ્લીના શામળાજી નજીક અકસ્માતમાં 2 યુવકોના ઘટના સ્થળે જ મોત. બાઇક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો. નવાગામથી શામળાજી તરફ જઈ રહ્યા હતા યુવકો. મહેસાણાના વિસનગરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનારને પોલીસે ઝડપી પાડ્યા. પોલીસે તમામ 6 આરોપીને ઝડપી ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યા. મીરા ગેસ્ટ હાઉસથી ખેતર સુધી પગપાળા સરઘસ કાઢ્યું. આરોપીને ચાલતા લઈ જવાતા ઘટના સ્થળે અને બસ સ્ટેન્ડ રોડ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. મહીસાગરના સંતરામપુરમાં ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. ગામડી ગામે ભાઈએ જ પોતાના ભાઈના ઘરમાં કરી ચોરી. ઘરમાં મૂકેલ 10 લાખના સોનાના દાગીનાની ચોરી કરી. ઘરમાં સોનાના દાગીનાની ચોરી થયાની કલ્પેશભાઈએ ફરિયાદ આપતા પોલીસે તપાસ કરતા ફરિયાદીનો ભાઈ જ નીકળ્યો. બનાસકાંઠાનું દાંતા માર્કેટયાર્ડ દિવાળીની રજાઓને લઈને 9 દિવસ બંધ રહેશે. 18 થી 26 ઓક્ટોબર સુધી દાંતા એપીએમસીમાં રહેશે દિવાળી વેકેશન. 27 તારીખથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ થશે જણસીની હરાજી. તો આ વખતે દિવાળીના તહેવારો દરમિયાન માવઠાની શક્યતાઓ વર્તાઈ રહી છે, જેને લઈને દાંતા એપીએમસીના ચેરમેને ખેડૂતો માર્કેટયાર્ડમાં કોઈ પણ જણસ ન લાવવા તેમજ વેપારીઓને માલ ન બગડે તે માટે યોગ્ય રીતે શેડ મૂકી રાખવા માટે અપીલ કરી. ભાવનગરમાં સ્પાની યાર્ડમાં ચાલતા કુટણખાના પર પોલીસના દરોડા. વાઘાવાડી રોડ પર 3 જેટલા સ્પા સેન્ટરમાં દરોડા. સ્પાની યાર્ડમાં દેહ વેપાર અટકાવવા પોલીસે રેડ કરી. ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં એક સાથે 3 જેટલા સ્પા સેન્ટરો પર કાર્યવાહી. અવેડા, ઓશિયન અને આઇકોનિક નામના સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા. પોલીસ અધિકારીઓએ 10 જેટલી યુવતીઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી. 3 સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરવામાં આવી. જૂનાગઢમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફરી વળ્યું. મધુરમના સુદામા પાર્કમાં ગેરકાયદેસર દબાણો હટાવાયા. રાત્રિના સમયે ધાર્મિક દબાણો દૂર કરાયા. મનપાની ટીમ અને પોલીસ દ્વારા કરાઈ કામગીરી. 40 લાખની જમીન પર 190 ચોરસ મીટર કરાયું હતું બાંધકામ. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ કરાઈ. ખેડાના નડિયાદમાં એસીબીની ટીમે સફળ ઓપરેશન હાથ ધર્યું છે. એએસઆઈએ ફરિયાદીના પરિવારજન વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધી હતી. ફરિયાદ બાદ એએસઆઈએ ફરિયાદી પાસે લોકઅપમાં ન બેસાડવા, ધરપકડ ન કરવા અને ઘરે જવા બદલ 4 લાખની લાંચ માંગી હતી. ફરિયાદીએ આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો.
સુરેન્દ્રનગરના થાનના દરબારગઢ વિસ્તારમાં મોડી રાત્રે એક આધેડ વેપારી અને તેમના ભત્રીજા પર અસામાજિક તત્વોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી ઈજાઓ પહોંચાડી. આધેડ વેપારીના ઘરમાં ઘૂસી અંદાજે 8 થી 10 શખ્સોએ તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરી ભાગી ગયા હતા. 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યા હોવાની પણ ચર્ચાઓ છે. અમરેલી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બિસ્માર રોડ રસ્તાની ફરિયાદો હવે તંત્રના કાન સુધી પહોંચી. રાજુલા હિંડોણા બાઢડા સ્ટેટ હાઈવેનું સાંસદ ભરત સુતરિયા અને ધારાસભ્ય મહેશ કસવાળાએ નિરીક્ષણ કર્યું અને બિસ્માર હાલતમાં રહેલા રસ્તાઓ પર પેચવર્ક શરૂ કરાવ્યું, જેથી વાહન ચાલકોને રાહત મળી રહી. ગુજરાતના સુપ્રસિદ્ધ જૈન તીર્થક્ષેત્ર મહુડી જિનાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા. વિકાસ રથના પ્રસ્થાન માટે મુખ્યમંત્રીએ રાજકીય કાર્યક્રમની શરૂઆત પહેલા ધાર્મિક આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. મંદિરમાં મુખ્યમંત્રીએ વિધિવત રીતે ભગવાન ઘંટાકર્ણની આરતી અને પૂજા અર્ચના કરી. ચૂંટણી પૂર્વે માતાજીના મંદિરે ધજા ચડાવવાની રાખેલી બાધા પૂર્ણ કરવા બનાસ ડેરીના નવનિયુક્ત ડિરેક્ટર અમરતજી પરમાર અંબાજી પહોંચ્યા. અમરતજી પરમારનું પશુપાલકો અને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું. મા અંબેના દર્શન કરી બાધા પૂર્ણ કરવા મંદિરના શિખરે ધજા ચડાવી માનતા પૂર્ણ કરી. ઔદ્યોગિક નગરી વાપીમાં વાપી મહાનગરપાલિકા દ્વારા મેગા સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે પ્રારંભ થયો હતો. આ સ્વદેશી મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા. મહાનગરપાલિકા દ્વારા પણ સ્વદેશી ઉત્પાદકોને કોઈપણ પ્રકારની ફી લીધા વિના નિઃશુલ્ક મેળા માટે સ્ટોલ ફાળવવામાં. રાજ્યના મોટાભાગના શહેરોની બજારમાં જોવા મળી ભીડ. રાજ્યમાં દિવાળીનો માહોલ જામ્યો. અમદાવાદ, સુરત, રાજકોટની બજારો ઉભરાઈ. દિવાળીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જામી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન પર વતન જવા મુસાફરોની પડાપડી. તો તહેવાર ટાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા તંત્ર સતર્ક. દિવાળીના પર્વને લઈને અમદાવાદના બજારોમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. શહેરના લાલ દરવાજા, ઢાલ ગરવાડ અને 3 દરવાજામાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે. લાલ દરવાજામાં લોકોને તેના બજેટમાં અને ઓછા ખર્ચે સારામાં સારી વસ્તુ મળી રહેતી હોવાથી લોકોની પહેલી પસંદ લાલ દરવાજા જ હોય છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બૂટ, ચંપલ, કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. તેથી જ બહારગામથી પણ લોકો અમદાવાદમાં ખરીદી કરવા માટે આવે છે. આ તરફ રાજકોટમાં દિવાળીના તહેવારો અગાઉ ખરીદીનો ધમધમાટ શરૂ થયો. દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલાનો અંતિમ રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટ્યા. સાંજના સમયે લોકો ખરીદી કરવા માટે રાજકોટના લાખાજી રાજ બજાર પર પહોંચ્યા હતા. તો દિવાળીના તહેવારને લઈને સુરતની બજારો ઉભરાઈ. ચોટા બજારમાં હૈયે હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા. દિવાળી પહેલા રવિવારમાં સુરતના લોકો ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં ઉતર્યા બજારમાં. આ વખતે દિવાળીની ખરીદીમાં સ્વદેશી અપનાવો, દીવાના કારીગરોએ કરી અપીલ. દિવાળીના તહેવારોને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દિવાળીમાં લોકો દીવા પ્રગટાવવાનું વિશેષ મહત્વ છે, જેને લઈ માટીના દીવા બનાવનાર કારીગરો પૂરજોશમાં કામગીરીમાં લાગી ગયા છે. તેમાં પણ શક્તિપીઠ અંબાજી ખાતે સખી મંડળની બહેનો માટીના દીવા બનાવવાની કામગીરીમાં જોતરાઈ છે, જેમાં અલગ અલગ ડિઝાઇનવાળા દીવાઓ તૈયાર કરાઈ રહ્યા છે. બહેનો રોજના 250 થી 300 જેટલા દીવા તૈયાર કરી રહી છે. દીવાની પવિત્રતા જળવાય તે માટે છાણ અને લાકડામાં દીવા પકવી દીવાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ગરીબ બહેનો દીવા બનાવી રોજગારી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે, ત્યારે દિવાળીની સિઝનમાં દેશી દીવાની ખરીદી કરી સ્વદેશી અપનાવી બહેનો દ્વારા અપીલ કરવામાં આવી છે, જેથી ગરીબ કારીગરોના ઘરનું ગુજરાન ચાલી શકે.